અરવલ્લીના મેઘરજ તાલુકા ડુંગરાગોટ ગામે રસ્તા પર ગરનાળા બનાવવાનું કામ ચાલુ છે। ગ્રામજનોનું હાલ બેહાલ તાત્કાલિક રસ્તો ખોલવાની માંગ। મેઘરજ તાલુકા ડુંગરાગોટ ગામના જાહેર રસ્તા પર ગરનાળા કોલ્વેટર્સ બનાવવાનું કામ ચાલુ છે। અન્ય જગ્યાએ આપ્યો રસ્તો તો એવા બોર્ડ પણ નથી મરાયા ને ડાયવર્ઝન પણ નથી। કોન્ટ્રાક્ટરે ડાયવર્ઝન ન આપતા ગ્રામજનો અને વાહન ચાલકો મુશ્કેલ। રસ્તા પર ઝાડવા કપાવી મુકાય પણ બોર્ડ નહીં। જૂના 3 ગરનાળા તોડી નવા બનાવાયા પણ રસ્તો બંને બાજુથી બંધ છે। સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ, કોન્ટ્રાક્ટર ડાયવર્ઝન ખર્ચ બતાવી સીધું ખિસ્સામાં જમા કર્યાનો આરોપ। કોન્ટ્રાક્ટરે જણાવ્યું છે કે ગ્રામજનો તથા વાહન ચાલકોએ બીજી તરફના રસ્તે જવાનું જણાવેલ છે, તો શું વાહન ચાલકો કેવી રીતે ખબર પડે? બીજે રસ્તે થઈને જવા એવો કોઈ બોર્ડ પણ નથી મારેલું। મુનશી પંચાયત, તલાટી સાહેબ અને સરપંચને કોન્ટ્રાક્ટર મળી ભેળ પકોડી બનાવી કે અરજ તાત્કાલિક રસ્તાનું ધ્યાન આપી ડાયવર્ઝન આપી ગામની મુશ્કેલી દૂર કરો, નહીં તો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? ગ્રામજનોની ચેતવણી, રસ્તો તાત્કાલિક ખોલવામાં ન આવે તો આગળની કાર્યવાહી કરી। રિપોર્ટર ડાયાભાઈ